હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને કેમ બધા મજામાં છો ને? તો મજામાં જશો, કેમ કે મારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો આપણા કોમેડી વિડીયો શોર્ટ નાખવામાં હવે આવવાનું ચાલુ જ છે, તમને જોતા જઈશો. તો હવે આપણા આવા નવા બ્લોગમાં બન્યા રહ્યો. તો હાલો આપણે આગળ જઈએ. આપણે જવાનું છે આજે ગણેશનગરમાં જવાનું છે પાણી છાંટવા, કેમ કે આપણા મકાનનું કામ હાલે ને મકાન ચાલુ હોય અત્યારે બનવાના, એટલે આપણામાં પાણી છાંટવાનું. તો હાલો જઈએ, આપણે ત્યાં જઈને તમને બતાવીએ. ચાલો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હવે ગણેશનગરમાં. અને ગણેશનગરમાં આવી ગયા તમને અમે કીધેલું જ હતું કે આપણે પાણી છાંટવા જવાના છીએ, કેમ કે આપણા મકાન બને છે એટલે. તો જોઈ શકો આપણા મકાન કાંક આવા તૈયાર થઈ ગયા છે બની. આ બધી ભાઈ શું કરો? પાણી છાંટો? વધારે સાઈડ જો એટલે સારું પાકી જાય. બાકી આવીશું નીચે. અને આપણે આપણા કાકાની મેળી ઉપર ઉભા છીએ અને આપણા મકાન બને છે. આ બાજુમાં આપણો પ્લોટ છે, એ હજી બનવાનું ચાલુ જ છે. અને સામે આપણે રાખી દીધી એ ગાડી. જોઈ શકો બધી નાવાની મજા આવે કે નહીં અહીંયા? ના નાવે નાયા જ છીએ. હવે અમને નાવાનું મન થઈ જાય, પણ હવે તો ઘરેથી નાઈને જ આવ્યા. તો હવે આપણે મળીએ આગળ બ્લોગમાં. ફાઇનલી મિત્રો હવે આપણે પાણી છાંટીને થઈ ગયા છે નવરા. જોઈ શકો છો, જોઈ આપણે આ પાણી નાખી દીધું. જોઈ શકો આપણે છાંટી લીધું પાણી. અને આપણી ગાડી પછી બધી ભાઈ હેઠા ઉતરી ગયા. જોઈ શકો. હવે આપણે મળીએ આગળ બ્લોગમાં. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં. તો ચાલો. તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈશું ઘરે, કેમ કે જો પાણી છટાઈ ગયું છે આ ખાઈમાં. અને અમે બે ઉતરી ગયા નીચે. કેમ બધી ભાઈ મજા આવી ગઈ ને પાણી છાંટવામાં? કેમ આખા પલળી ગયા કે એવું નથી લાગતું? અને જોઈ લે બધી ભાઈ આખા પલળી ગયા. તો ઘરે જવું હોય કે નથી જવું? હે કેમ તારું મન નથી હાલતું હે દીકુ? હા તો ફાઇનલ મિત્રો હવે આપણે જઈએ ઘરે. થોડુંક એનું મન તો નથી જવાનું હાલતું, તો આપણે હવે જવું પડે ને, ઘર થોડુંક સાંભળે ને. તો હાલો આપણે જઈએ ઘર બાજુ, પછી ત્યાં બ્લોગ બતાવી. ચલો. તો ફાઇનલી મિત્રો હવે આપણે ગાડી લઈને નીકળી ગયા ઘર બાજુ. જોઈ શકો છો આપણી ગાડી છે. અને આમાં બધી ભાઈ લીવર મારો તો. હાલો લીવર ધીરે ધીરે રાખજો, આપણે બહુ કાંઈ ઉતામળ છે નહીં. આપણે નીકળી ગયા ઘર બાજુ. જોઈ શકો ફાઇનલી મિત્રો હવે આપણે જઈએ ઘર બાજુ. એક હાથ જ રાખવાની, બધી મજા બે નાખ્યા મજા ડરીએ. હા મજા લેવા રાખે. આપડા બ્લોગ હતા એ બધા મજા જ માં હોય. તો ભાઈ અહીં કાંઈક માંડવા જેવા નખાણા આપડા જેતપુરમાં. એટલે કાંઈક આ જેતપુરમાં કાંઈક નવું થવાનું છે, તો બધાને ખબર જ છે. કે હું થવાનું છે ઈ નથી ખબર, પણ થવાનું છે ઈ ખબર છે, પણ હું થવાનું છે નથી ખબર. તો અહીં એક આપણે હવેલી હતી ને બનેલી છે, તો તમને બતાવીએ. જવા દે બધી ભાઈ. જોઈ શકો છો આપણે હવેલી ન્યુ બનવાનું ચાલુ છે અત્યારે. એક નંબર બનવાનું ચાલુ. જવા દે બધી, જોઈ લ્યો ભાઈ. હવેલી બને આપણે કાંઈ ઘટે નહીં એમાં. હોય ધૂળે એટલી જો અહીંયા ઉદઘાટન જેવું કરવાનું ચાલુ જ છે અત્યારે. આપણે હવેલીમાં ગમે તે જે લોકોને જવું હોય એ બધું મંજૂરી છે. તમ તાર ઈ ઉપાધિ કરતા જ નહીં. અહીં દુકાનો બધું નખાય ગયેલું, એક નંબર મજા આવે એમ. તો હાલો આપણે મળીએ આગળ બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો હવે આપણે આવતા રહીએ છીએ આપણી ઘરે, કેમ કે હવે પાણી છાંટી લીધું અને તમે બધું જોઈ તો લીધું જ છે કે અમે કેવી રીતના આવ્યા, અને તમને હવેલી બતાવી, બધું બતાવી દીધું. તો હવે આપણે આવતા રહ્યા છીએ આપણી ઘરે. આ જોઈ લો, આપણે તમે જોઈ શકો છો આપણું ઘર છે. અને આ ભાઈ આપણા મનોજભાઈ છે. આ બધી ભાઈ શું કરો? શીખાનું નામ તો છે ને કાક? શું નામ છે ને બધી ભાઈ? માવો કે ફાકી? તો ફાઇનલી મિત્રો હવે આપણો બ્લોગ અહીંથી આપણે પૂરો કરીએ છીએ. તો આવા નવા બ્લોગ જોવા માટે તમારા ભાઈને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં. તો આવા નવા બ્લોગ જોવા માટે આપણા વિડીયોમાં બન્યા રહેજો. ચાલો, જય માતાજી.